વાંધો નહીં બે આ પિયુષભાઈ જો કાંઈ બોલે નહીં એટલે પછી આપણે બોલવું પડે. હવે અહીંયા શું બોલીને કામ છે? એ ક્યારે બોલતા નથી. એટલું હોય તો નથી બોલતા નહીં, શું બોલતા એટલે બોલે જ નહીં. એટલે આપણે કરી દીધો બોલવા દે એમને સમજો આપી એટલે એ જ વાત છે ને, બધા એ જ કહે છે ખોટું હોય તો હલાવી લો ને સાચું હોય તો હલાવી લો, ખોટું હોય તો હલાવી લેવાનું, બોલવાનું એમ. એટલે ભૂત મને પડી જાય કે શું બોલે કહો. હા, એ બરાબર. આપણા સંઘની ચિંતા બનશે. ચાલો આજે આપણે 11મી ગાથા લઈએ છીએ. બરાબર? જી. 11મી ગાથામાં કહેવા માંગે છે કે જીન શાસન નિરતાનામ, કે જેઓ જીન શાસનમાં, જેને સો ભગવાનના શાસનમાં તત્પર, નિરતાનામ એટલે તત્પર છે. શાંતિનતા નામ છે જગતી જનતા નામ, શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરનારા જગતના બધા જનતાના એટલે બધા જીવોને, જન સમુદાયને શ્રી સંપત કીર્તિ યશોવર્ધની, શ્રી એટલે લક્ષ્મી, સંપત એટલે સંપત્તિ, કીર્તિ એટલે એક દિશાવ્યાપી યશ, અને યશ એટલે સર્વ દિશાવ્યાપી. જો કીર્તિમાં અને યશમાં આટલો ફરક છે. કીર્તિ એટલે એક દિશાવ્યાપી યશ, માત્ર એક જ દિશા પૂરતો એમનો યશ હોય, એક દિશામાં જ હોય. અને યશ એટલે સર્વ દિશાવ્યાપી, દસેય દિશામાં જેનો યશ હોય. આ કીર્તિમાં અને યશમાં આટલો ફરક એટલે આમાં અર્થ આપેલો છે. એટલે શ્રી સંપત કીર્તિ યશોવર્ધની, વધારનારી જય દેવી. આમાં જયા દેવીનું નામ આવ્યું આ ગાથામાં. બધા આપણે અલગ અલગ દેવીના નામ હતા ને, જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા, એમાં જયા દેવી નામ આવ્યું. એટલે આ બધા યશોવર્ધની જયા દેવી વિજયસ્વલ્ય, હે જયા દેવી તમે જય પામો. આખવાનો આપણે ભાવાર્થ જોઈએ, એટલે અલગ અલગ શબ્દો જોયા. જીન શાસનને વિશે સંપત્તિ ડબલ તો છે. હા, મારામાં એક જ છે. હા આમાં ડબલ છે ને, આમાં ડબલ આપ્યો છે. કીર્તિ જો આમાં એક જરાક લીટું કર્યું ને તની આગળ, મારામાં આમાં આપ્યું છે. હવે કઈ નહીં, તો આપણે એક રાખીએ. અમારામાં એક જ છે. એક જ છે, તો કઈ નહીં આપણે એક રાખીએ, બહુમતી રાખીએ. એટલે એમાં શું છે, જ્યારે જોડાક્ષર હોય ત્યારે કીર્તિ એ રીતે વજન આપીને બોલતું બી અઘરું પડતું લાગે. એટલે કીર્તિ એમાં જશે ને. હા, આમાં બી આપ્યા છે. આ પુસ્તકમાં જૂનું પુસ્તક છે, ઘણું જૂનું છે. અને જો તમે આવી રીતે ખોડો તો આપ્યો છે, આજે ત છે ને આમ ખોડો અડધો શ્રી સંપત કીર્તિ યશ, એટલે આ જોડાય સરખા. એટલે કે શ્રી એટલે લક્ષ્મી, સંપત્તિ, જો લક્ષ્મીનો સંપત્તિમાં ફરક હવે. લક્ષ્મી આપણે કોને લક્ષ્મી માની? લક્ષ્મીના ઘણા બધા રૂપ છે. આપણે લક્ષ્મી કોને માનીએ છીએ? હા, આપણે ખાલી રૂપિયાને જ લક્ષ્મી માનીએ. જી, બાકી કેટલી જાતની લક્ષ્મી છે ખબર? ધર્મની દ્રષ્ટિએ મોક્ષરૂપી લક્ષ્મી સૌથી પહેલી, પછી આત્માના ગુણોની લક્ષ્મી એ સૌથી મહાન. સરસ્વતીને પણ લક્ષ્મી જ કહે ને સાહેબ. ના, સરસ્વતીની લક્ષ્મી પર સરસ્વતી જ્ઞાન. હા, એટલે વૈભવ લક્ષ્મી, એટલે વૈભવ સરસ્વતી એવો શબ્દ હોય. એ વૈભવ સરસ્વતી નામ જે પુસ્તક સરસ્વતી વૈભવ, એ વૈભવ એટલે શું? જે એકદમ શ્રીમંત હોય, જેની પાસે વૈભવ હોય. એટલે આ સરસ્વતી વૈભવ એટલે કે જ્ઞાનનો જેની પાસે વૈભવ છે એમ. પણ લક્ષ્મીને સરસ્વતી બી તો જુદા જ છે. બરાબર. લક્ષ્મીને બી ઓળખાણ કરવા માટે સરસ્વતીની જરૂર પડે. તમે 10ની નોટ કાઢો, 50ની કાઢો, 100ની કાઢો કે 1000ની કાઢો, પણ એ લક્ષ્મીને ઓળખાવા માટે જરૂર કોની પડે? કે આ નોટ 10ની છે, એ શેના આધારે કહીએ આપણે? જ્ઞાનના આધારે. તો સરસ્વતીની જરૂર, લક્ષ્મીને સરસ્વતીની જરૂર પડે, પણ સરસ્વતીને લક્ષ્મીની જરૂર ના પડે. અને સરસ્વતી હોય તો લક્ષ્મી આવી જાય ઓટોમેટિક. હા, અને લક્ષ્મી હોય તો કાંઈ સરસ્વતી આવે એવું કાંઈ એ કંઈ જરૂર કમ્પલસરી જરૂરી નથી. એટલે કે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજયત. અચ્છા. રાજા ખાલી પોતાના દેશમાં પૂજાય, રાજા જો બહાર જાય તેને કોઈ ઓળખે નહીં. અને વિદ્વાનને, અને જે વિદ્વાન હોય, જે જ્ઞાની પંડિત હોય, એને બધા જ ઓળખે. હા, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજયત. એટલે સરસ્વતીની કિંમત વધી જાય. બરાબર. રાજા ખાલી પુણ્યના આધારે પોતાના દેશમાં પૂજાય.
મોદી જેવા જો સરસ્વતી છે એનામાં જ્ઞાન છે તો બધે પૂજાય. હા બધું ભેગું છે બીજા બધા રાજા બધે નથી પૂજાય. નહીં તો મોદી મોદી આગળ લઈ ક્યાં પૂજાના? આગળ ક્યાં પૂજાય? તો મોદી વિદ્વાન છે. એટલે આમાં જો શ્રી સંપત કીર્તિ યશોવર્ધની બધા અલગ અલગ અર્થો સમજાય છે. શ્રી એટલે લક્ષ્મી, સંપત એટલે સંપત્તિ. સંપત્તિ એટલે આપણે મકાન વગેરે મિલકત વગેરે બધું સંપત્તિ. પછી આપણે જ્ઞાનની બાબતમાં જે તો અર્થની સંપત્તિ પણ આપણે જે સંપદા બોલે છે ને, સંપદા પ્રમાણે ગાથા બોલવાની, એ સંપદા એટલે પણ સંપત્તિ છે. પણ એ અર્થની સંપત્તિ છે કે જે સૂત્રોમાં અર્થની જાણકારી છે એ અર્થ એ સંપત્તિ છે. એટલે આપણે પદ પ્રમાણે બોલીએ અને પદ પ્રમાણે જે અર્થ પૂરો થાય એ પદ પ્રમાણે સંપદા કહેવાય. એટલે સંપદા પ્રમાણે સૂત્ર બોલવાના છે. એટલે સંપદા એની સંપત્તિ છે, અર્થની ગુણોની સંપત્તિ છે. તો એ સંપત્તિ. પછી યશોવર્ધની, કીર્તિ અને યશોવર્ધની. કીર્તિમાં શું કીધું? એક દિશા વ્યાપી જેની કીર્તિ હોય, એક જ દિશા તરફ, જી એને કીર્તિ કહેવાય. અને યશ, યશ એટલે ચારે દિશામાં, 10 દિશામાં જેનો યશ હોય. જેમ કે પાર્શ્વનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાનને શું કહેવાય? પુરુષાદાની. અને એમનું યશ, મહાયશ, બહુ સગન ચાલે બોલે ને, યશ અંથુ મહાયશ, મહાયશવાળા. પાર્શ્વનાથ ભગવાન મહાયશવાળા. ચારે દિશામાં ઉપર નીચે આજુબાજુ બધે એમનો યશ, એટલે મહાયશવાળા. તો કીર્તિમાં અને યશમાં એટલો ફરક છે. તો આ બધું વધારનારી શું કીધું? શ્રી સંપત કીર્તિ યશોવર્ધની જય દેવી વિજયસ્વ. હે જયાદેવી તમે જય પામો. આ જયાદેવી છે એ આપણા બધા શ્રી સંપત કીર્તિ યશ બધું આપણું વધારે છે. પણ ક્યારે વધારે છે? જ્યારે આપણે શાંતિનાથ ભગવાનની ભક્તિ કરીએ છીએ, શાંતિનાથ ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે જયાદેવી આપણું આ બધું સંપત કીર્તિ યશ બધું આપણું વધારે છે. એટલે આ જયાદેવી શું કરે છે કે જેઓ જૈન શાસનમાં તત્પર છે, જેઓ એટલે આપણામાં જેટલા જે શ્રાવક શ્રાવિકા બધા ભાઈઓ જે જૈન શાસનની રક્ષા કરવામાં તત્પર છે. અને શાંતિનતા નામ ચ જગત, અને શાંતિનાથ ભગવાન છે શાંતિનતા નામ ચ જગતી જનતા નામ, એટલે કે શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરનારા અને જગતી જનતા, જગતમાં રહેલા બધા જન સમુદાયને. હવે એ બધાને માટે હવે આ બધા જેઓ કરે છે ભક્તિ શાંતિનાથ ભગવાનની અને જૈન શાસનના જેઓ તત્પર છે, જૈન શાસનની રક્ષા કરવા તત્પર છે, એવા બધા જીવો માટે આ જયદેવી શું કરે છે? જયાદેવી આ બધાની શ્રી સંપત કીર્તિને યશ આ બધું વધારી આપે છે. જી એ રીતના આ ગાથાનો અર્થ છે. ખ્યાલ આવ્યો? આપણે આમ તો રોજ બોલીએ છીએ, આનો અર્થ ખબર નથી. કીર્તિ અને યશનો ભેદ આજે સમજાય. હા, જો આમાં આપ્યું છે, યશ કલગીના શબ્દો આપણે વાપર્યા કરીએ. જો આમાં ચોખ્ખું શબ્દાર્થમાં આજે શબ્દ આપે છે ને, નીચે એમાં આપ્યું છે. કીર્તિમાં લખ્યું છે કીર્તિ એટલે એક દિગ્વ્યાપી યશ, અને યશ એટલે યશને સર્વ સર્વ દિગ્વ્યાપી યશ, એટલે બધી દિગ એટલે દિશા, જી. બધી દિશા વ્યાપી જેનો લોકપ્રિયતા હોય એને યશ કહેવાય. એટલે મહાયશ આપણે બહુ સગમ બોલે છે, યશ અંથો મહાયશ, એટલે મોટા યશવાળા એવા પાર્શ્વનાથ ભગવાન. ભક્તિભર નિભરણ, મેં ભક્તિપૂર્વક ભક્તિ ભરેલા હૃદયથી આપની મેં સ્તુતિ કરી માટે હે પાર્શ્વનાથ મને ભવ ભવ, એટલે અહીં સમાન ભક્તિવની મત આ દેવ દિજ્ય બોહી મને ભવ ભવ સમ્યક દર્શન આપ. ભવે ભવે 5 ચિહ્ન છે. બોહી એટલે બુદ્ધિ એટલે સમ્યક દર્શન. પછી હવે 12મી ગાથા લીધી, બરાબર? સલીલા. આ બહુ ફાઇન છે. આમાં બધા જેટલા પ્રકારના જે ભયો છે બધા ભયોને દૂર કરવાની એમાં વાત. તો કયા કયા ભયો છે એમાં? સલીલા, નલ, વિષ, વિષધર. સલીલ એટલે જલ અને આનલ એટલે અગ્નિ. એટલે સલીલા નલ શબ્દ બન્યો છે, બે શબ્દોનો મળીને સલીલા નલ. એનો છે સલીલ, સલીલ એટલે જલ, અને સલીલા નલ. હવે આમાં આનંદ શબ્દ આમાં ભેગો છે, સલીલ વત્તા આનંદ. હા, એટલે કે સલીલ એટલે જળ અને અનલ એટલે અનલ શું થયું? એટલે અનલમાં આપણું કાનો લગે ને સલીલા અનલ એટલે અનલ, સલીલ અનલ એટલે જળ અને અગ્નિ. વિષ, વિષધર. વિષ એટલે ઝેર અને વિષધર એટલે સર્પ. હવે ઝેર દુનિયામાં જુદી જુદી ઘણા બધા ઝેર હોય, અને સર્પનો ડર તો બધાને હોય, ભલે ઝેરી હોય કે બિનઝેરી. તમને સાહેબ દેખાય એટલે તમે એટલે વિષ, વિષધર આ બધા અલગ અલગ ભયો બતાવ્યા છે. જળનો ભય એટલે જળ એટલે પૂર આવે વગેરે, તો પૂરનો ડર લાગે ને. પછી અગ્નિનો ડર લાગે, અગ્નિ ગમે ત્યાં આગ લાગી હોય તો ડર લાગે. તો સલીલા નલ, વિષ, વિષધર, દુષ્ટ ગ્રહ, રાજ રોગ
રણભયત દુષ્ટ ગ્રહ એટલે કે કોઈ એવા ખરાબ ગ્રહો જે પીડતા હોય. પછી દુષ્ટ ગ્રહ રાજ રોગ રણભયત. રાજ એટલે રાજાનો ભય. હમણાં તો લોકશાહી ચાલે છે, પણ રાજાની જે રાજાશાહી હતી ખાલી એમ કહે ને ભાઈ તમને રાજા બોલાવે છે એટલે માણસ પકડવા લાગે. રાજાએ બોલાવે છે ભાઈ શું હશે. એમાં વેપારીઓ તો બહુ ટેન્શન થઈ જાય વેપારી કે ભાઈ મારો મેં કર બરાબર ભર્યો છે કે નહીં, તો મને પૂરી દે જેલમાં મારી મિલકત લઈ લેશે. કંઈ પણ કોઈએ મારા વિશે કંઈ મારા પર આડ મૂકી હોય કે કોઈ બી ખોટું મારી અપયશ થાય બધું એટલી ચિંતા બોલે. રાજાનો ભય તો પહેલાંનો બહુ હતો. પછી રોગ એટલે શરીરમાં કોઈ જાતનો રોગ હોય એનો ભય. પછી રણ એટલે લડાઈ, યુદ્ધનો ભય. રણ ભયંત આ બધા ભયોથી દુષ્ટ ગ્રહ રાજા રોગ રણભય આ બધા પ્રકારના ભયો. જલ, અગ્નિ, વિષ, વિષધર એટલે સર્પ, રાજા, રોગ, રણ એટલે યુદ્ધ લડાઈ વગેરે. હમણાં બી આ ભાઈ યુદ્ધ ચાલે જ છે બધે ભય છે ને બધા. પછી ભયત આ બધા ભયોથી. પછી શું કીધું? રાક્ષસ રીપુ ગણ મારી. રાક્ષસના ભયો એટલે આ બધા જે દુષ્ટ પેલા જે અંતર વગેરે હોય એમાં ભુવનપતિ વગેરે રાક્ષસ હોય બધા રાક્ષસ ગણાય. પછી રીપુગણ એટલે શત્રુઓનો સમય સમૂહ. રીપુ એટલે શત્રુ અને ગણ એટલે સમૂહ, શત્રુઓનો સમૂહ. પછી મારી એટલે મરકી અને ચૌરેતી સ્વા એટલે ચૌરેતી એટલે ચોર, ચોર વગેરે. ચોરનો પણ ભય હોય ને, ઘરમાં વધારે સોનું વગેરે ભર્યું હોય તો ઊંઘ ના આવે રાત્રે, કોઈ ચોર આવીને ચોરી તો ચોરનો ભય. અને ઈતિમાં બધા 7 ભયો બતાવ્યા છે. હવે ઈતિના 7 ભયો કયા છે એમાં જો આમાં આપેલું છે પાઠાંતરમાં નીચે લખેલું છે. જો એ 7 ભયો કયા કયા? અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, બરાબર. એટલે અતિવૃષ્ટિ એટલે ઘણો વરસાદ થાય અને અનાવૃષ્ટિ એટલે વરસાદ પડે જ નહીં, એટલે દુકાળ. પછી તીડ એટલે ખબર ને ઉંદર, તીડ વગેરે બધા અનાજ ખાઈ જાય. હવે ખેડૂતોએ મહેનત કરીને માંડ અનાજ ઉગાડ્યું હોય તો ઉંદરો વગેરે અનાજ ખાઈ જાય, તીડ વગેરે અનાજ ખાઈ જાય. પોપટ, આમાં પોપટ બી લખ્યું છે. અને સ્વચક્ર ને પરચક્ર. સ્વચક્ર એટલે રાજ્યની અંદર એટલે રાજાનું અંદરનું રાજાના સૈન્યનો ભય. અને પરચક્ર એટલે રાજા બહારના રાજાનો એટલે પરચક્ર. તો જો કેટલું થયું? અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, પોપટ. એટલે પોપટ બી જ્યારે સમૂહમાં આવતા હશે ને તો બધા ફળો વગેરે બધું ખાઈ જતા. ખેતર સાફ. એટલે જેમ પેલા તીડ એક એમ પડે ને વાદળની જેમ આવે, વાદળની જેમ દૂરથી એમ જ લાગે વાદળ આવ્યું, પણ એટલા બધા તીડ આવે ને એક આમટા પડે ને ફટાફટ આખા ખેતર સાફ કરી નાખે. તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, પોપટ અને સ્વચક્ર અને પરચક્ર આ 7 પ્રકારના ભય થયા. આ 7 પ્રકારના ભય એટલે ઇતિ શબ્દમાં 7 પ્રકારના ભય મૂક્યા છે. જે આપણે શું બોલીએ ચૌરે તીસ્પા પદાદિપ્ય. ચક્ર એટલે શું? સ્વચક્ર અને પરચક્ર. સ્વચક્ર એટલે રાજાના સૈન્યનો ભય. એટલે કે આપણા જે રાજ્યમાં રહેતા હોય એ રાજાના સૈન્યનો ભય. સૈનિકો અમુક ભ્રષ્ટાચારી થઈ ગયા હોય, હેરાન કરે. અને પરચક્ર એટલે કે રાજ્યની બહારથી કોઈ રાજા આવીને ચડાઈ કરે એનો ભય. એટલે સ્વચક્ર. સ્વ એટલે સ્વરાજ્ય, પોતાના રાજ્યની અંદર. રાજાને તમે મળવા જવું હોય તો અમુક સૈનિકો અમુક પેલા બધા દ્વારપાલા રોકે ન મળવા જવા દે, તમારી વાત પહોંચવા ન દે. જે ભ્રષ્ટાચાર વગેરે ચાલતું હોય એમાં આવું થાય. તમારી ફાઇલો પહોંચતી ન હોય શું થાય? ફાઇલમાં વજન નથી કે વજન મૂકો એમ વજન મુકાઈને ફાઇલ આગળ જવાની. આ બધો ભ્રષ્ટાચાર. આવો ભ્રષ્ટાચાર રાજાશાહીમાં પણ હતો. એટલે જેનું પુણ્ય કાચું પડે એ બિચારા હેરાન થાય. કર્મની ફિલોસોફી. તો આવી રીતના 7 પ્રકારના ભય બતાવ્યા. બરાબર. તો હવે શું કેટલે સુધી પહોંચ્યા આપણે? રાક્ષસ રીપુગણ મારી ચૌરેતી સ્વા પદાદિવ્ય. હવે પદાદિવ્ય સ્વા પદાદિવ્ય એનો અર્થ જોઈએ આપણે શું કીધું છે? સ્વા પદાદિવ્ય એટલે ફાડી ખાના પ્રાણીઓ એટલે કે જંગલી પશુઓ વગેરે એને સ્વા પદાદિવ્ય કીધા છે. કે જંગલી પશુઓ વગેરે. હવે કોઈ એવા ગામડામાં ઘરમાં રહેતા આજુબાજુ જંગલ હોય તો ગમે ત્યારે દીપડો વગેરે આવીને પણ ઉચકીને લઈ જાય કોઈને પણ બને જ છે. તો આ સ્વાપદાદિવ્ય શબ્દ એનો આપે કે ફાડી ખાનાર પ્રાણી વગેરેથી આ બધા ભયોથી. અને હવે શું કીધું? આ ગાથા 12મી અધૂરી છે. હવે એનો જવાબ 13મીમાં છે. આ બધા પેલા ભયો બતાવ્યા, આમાં ભયોનું લિસ્ટ આપ્યું છે 12મી ગાથામાં.
13મી ગાથામાં હવે કીધું છે આગળ અથ રક્ષ સુઈશો, આ બધાથી અમારી રક્ષા કરો. હવે રક્ષણ કર. રક્ષ બે વાર શબ્દ મૂક્યો. કોઈ બી વાતને ઇમ્પોર્ટન્ટ બતાવવા માટે શબ્દ બે વાર મુકાય છે, બરાબર. તો આપણે આગળ જોઈ ગયા. અથ રક્ષ સુશીવમ, હવે રક્ષણ કરો. સુશીવમ માટે શું કીધું છે? કલ્યાણ થયું. હા, કલ્યાણ શબ્દ અલગ આપ્યો. સુશીવમ અતિશય નિરુપદ્રવપણું, અને પૂરું એટલે કરો. સ્વસ્તિમ પૂરું સ્વસ્તિમ છે. આમાં પૂરું શબ્દ કેટલી વાર છે આમાં? ના, 3, પૂરું 4, શબ્દ 5, 6, 7, 8, 9, 10 વખત પૂરું શબ્દ 10 વખત છે. એટલે શું કીધું? અક્ષર સુશીવમ કુરુ શાંતિમ ચ કુરુ સદેતિ તુષ્ટિમ કુરુ પુષ્ટિમ કુરુ સ્વસ્તિમ ચ કુરુ 14. કેટલી વાર છે? 16. હા? 10 જ છે. તને કેટલી 16 છે? નહીં, ભગવતી દેખો. ના એમાં નહીં, આ અથરક્ષ. હા, હું એની પછીમાં બી કહું છું. ઉપર નાખી. 13મી ગાથામાં 10. 10. નીચેના જુદા ભાઈ. આપણે શું છે 12મી 13મીનો ભેગો અર્થ થશે ને, આપણે પેલા સમજી લઈએ ને એમાં શું કહેવા માંગે. એટલે કે હવે રક્ષણ કર. આ બધી શું આગળના બધા જે ભયો બતાવ્યા ને એ બધા ભયોથી હવે રક્ષણ કરો. બરાબર. અને અતિશય નિરુપદ્રવપણું કરો, એટલે કે શું કીધું? સુશીવમ. અને કુરુ શાંતિ, અને વળી શાંતિ કરો. અને એ પણ 2 વાર શાંતિ કરો. અને કુરુ સદેતી, અને નિરંતર એ જ પ્રમાણે કરો. તુષ્ટિમ કુરુ પુષ્ટિમ, અને કલ્યાણ કરો, અને તેટલા વાના તું કરો. કુરુ ત્વમ. આખી ગાથામાં હવે બંને ગાથા ભેગી લઈએ તો આપણને ખ્યાલ આવશે. તો શું કીધું છે? 12મી ને 13મી. પાણી, અગ્નિ, ઝેર, સર્પ, માઠાગ્રહ, રાજા, રોગ, લડાઈના ભય થકી, અને રાક્ષસ, શત્રુના સમૂહ, મરકી, ચોર, અને 7 ઇતિ દ્વારા બીજા 7 ભયો આપણે જોઈ લઈએ એવી રીતે આપણે, બરાબર. અને મદોન્મદ ફાડી ખાનારા પ્રાણીઓ વગેરેના ભયથી હવે રક્ષણ કરો. અતિશય નિરુપદ્રવપણું કરો. વળી શાંતિ કરો. અને નિરંતર એ જ પ્રમાણે કરો. તુષ્ટિ, પુષ્ટિ, અને કલ્યાણ કરો. એટલા વાના તમે કરો. એટલે આ કર 2 વાર શબ્દ ખાસ, જેમ કે રક્ષા કરો. એ રીતે આ બધી જ વસ્તુ કરો. એટલે આ પ્રાર્થના કરવી હોય જ્યારે તકલીફમાં હોય ત્યારે આપણે કેટલું આજીજી કરીએ ને, એ વિનંતી કરીએ ને, ભાઈ મહેરબાની કરો. હા, 2 વાર બોલીએ છીએ એને. એ રીતે આમાં શબ્દોમાં વજન આપવા માટે બધા 2 વાર શબ્દો મૂકે. પછી આવશે હવે ભગવતી ગુણવતી. આમાં હવે પેલા મંત્ર છે. હા, દુષ્ટગ્રહ રાજ રોગ રણભવ. ના, લખેલું છે રોગ કહેવાય છે. ના, રાજરોગ મોટા રોગ હોય ને આમાં જુદું લખ્યું છે. આમાં જુદા અર્થ આપ્યા છે. બધાના અલગ અલગ આમાં અર્થ હોય. લખ્યું છે રાજા અલગ લખ્યો છે, અને રોગ અલગ લખ્યો, બંને લખ્યું છે. દુષ્ટગ્રહ રાજ રોગ રણભય. રાજાનો ભય એટલે રાજા આપણે ક્યાં ગયા હતા? એ તમે ડાયાબિટીસ રાજરોગ કહો છો. એટલે આમાં એવું નથી. રાજાનો ભય અલગ. કેમ કે આ શાંતિની રચના થઈ ત્યારે રાજાશાહી હતી. ઘરથી ને હવે તો ધંધો. આ શાંતિની રચના થઈ ત્યારે રાજાશાહી હતી. તો હવે આપણે જેવો અર્થ કાઢવો એ કળે. પણ આના આ જ્યારે શાંતિની રચના ત્યારે રાજાશાહી હતી અને રાજાનો ભય હતો, એટલે આમાં રાજાનો અલગ લખેલું છે. એ સમયે રાજાશાહી હતી, હમણાં રાજાશાહી નથી. તો હવે તમે તમે શબ્દોના અર્થમાં અલગ આપેલું છે. રાજા અને રોગ બંને અલગ આપેલું છે. ચાલો હવે આપણે 14મી ગાથા લઈએ. ભગવતી ગુણવતી શિવ શાંતિ. આમાં પેલા મંત્રાક્ષરો આપેલા છે. ભગવતી એટલે હે ભગવતી, હે ગુણવતી, પૃથ્વીને વિશે તું મનુષ્યોને કલ્યાણ કર. શિવ શાંતિ, તુષ્ટિ પુષ્ટિ સ્વસ્તિ કૃપળજો જનાના. કલ્યાણ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષેમ કલ્યાણ કર. કુરુ જનાનામ એટલે કે દરેક જનોનું બધાનું કલ્યાણ કરો. બરાબર. ઓમ ઇતિ નમો એટલે કે ઓમ સહિત. હે દેવી તમને નમસ્કાર થાઓ. ઓમ સહિત રામ, ભીમ, રૂમ, ર, યક્ષ, રીમ, આ બધા મંત્રાક્ષરો છે. આના ફૂટફૂટ સ્વાહા. કોઈ જગ્યાએ ફૂટફૂટ બને, કોઈ જગ્યાએ ફટફટ બોલે. બંને ચાલે છે. બરાબર. ફૂટફૂટ સ્વાહા. આ સર્વે મંત્રાક્ષર છે. તેમાં પ્રથમના 7 શાંતિ મંત્રના બીજ છે. જો પહેલાં જે 7 કીધા ને, રામ,
હ્રીમ હ્રૂમ બ્રહ ય ક્ષહ રીમ આ જે 7 અક્ષરો છે એ શાંતિ મંત્રના બીજ છે. એટલે કે શાંતિ કરવા માટેના મંત્રના બીજ છે આ 7 અને બાકીના 3 વિઘ્નના નાશક વિઘ્નના વિનાશ કરનારા મંત્ર બીજ છે. એટલે જે ફૂટ ફૂટ સ્વાહા જે શબ્દ એટલે જવા દે એમ. હા હા એટલે વિનાશ વિઘ્નોનો વિનાશ કરનારા છે. એટલે પહેલા 7 શબ્દો છે એ શાંતિ મંત્રના બીજ છે અને બાકીના 3 ફૂટ ફૂટ સ્વાહા એ વિઘ્નના વિનાશ કરનારા મંત્ર બીજ છે. બરાબર? ત્યારે આવી ગયો ને આ કથામાં હે ભગવતી હે ગુણવતી પૃથ્વીને વિશે તું મનુષ્યોને કલ્યાણ શાંતિ પુષ્ટિ પુષ્ટિ અને ક્ષેમ કલ્યાણ કર અને જ્યોતિ સ્વરૂપિણી હે દેવી તમને નમસ્કાર થાઓ. અને પછી મંત્રાક્ષરો રામ હ્રીમ રૂમ બ્રહ ય ક્ષહ રીમ ફૂટ ફૂટ સ્વાહા આ સર્વે મંત્રાક્ષર છે. તેમાં પ્રથમના 7 શાંતિ મંત્રના બીજ છે અને બાકીના 3 વિઘ્નના વિનાશ કરનારા મંત્ર છે. બરાબર? ખ્યાલ આવી ગયો? તો 15મી ગાથા લઈ લઈએ એટલે આપણે 5 ગાથા ચાલતો રહે. 5 વાળું જે ચાલે છે બરાબર છે. પહેલા દિવસે 5 બીજા દિવસે 5 અને હવે આ હવે આ જે મંત્ર બોલ્યા ને હવે એના માટે જ આ 15મી ગાથા છે. એવમ યન્નામાક્ષર એ પ્રમાણે જે શાંતિનાથ ભગવાનના નામાક્ષર મંત્ર એ શું કીધું છે પુરસ્સરમ સંસ્તુતા એટલે પૂર્વક સ્તુતિ કરાયેલી એવી જયા નામની દેવી શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરનારા શાંતિ કરે છે. પુરસ્સરમ એટલે કે આગળ જે જયા દેવીની આપણે જે સ્તુતિ કરી એ જ જયા દેવી શું કરે છે કે શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરનારને શાંતિ કરનારી છે. ખ્યાલ આવ્યો? શાંતિનાથ પ્રભુ નમસ્કાર કરનારાઓને શાંતિ કરે છે અને પાઠાંતરે શાંતિના હેતુને કરે છે. તે શાંતિનાથને વારંવાર નમસ્કાર થાઓ. એટલે કુરુ તે શાંતિ નમતામ નમો નમઃ શાંતય તસ્મે. જેઓ શાંતિનાથ ભગવાનને જેઓ પણ નમસ્કાર કરે છે તે બધાને આ જયા દેવી એ બધાને શાંતિ કરે છે. એમના જીવનમાં બધા શાંતિ લાવે છે. એ ભાઈ જુદા છે. આની અંદર જે 7 ભાઈ આપ્યા છે ને આમાં જુદું છે. આનો હેતુ આખો જુદો છે. પેલો હેતુ પેલો આપણે રોજે રોજના 7 ભાઈ છે. આપણે જે 7 નોકાર ગણીને ઊંઘે છે એ રોજના 7 ભાઈ છે. એ જુદા છે. એ 8 કર્મોના વિનાશ 8 કર્મોના ક્ષય માટે. અને આમાં જે 7 ભાઈ બતાવે છે આ આખા શાંતિના નિમિત્તે એટલે ગામના હિસાબથી આખા રાજ્યના હિસાબે એનું બધું ચાલો કાલે કે પ્રશ્ન લખાડો. હા પેલો ઉકાળેલા પાણી વાળો હા પેજ નંબર યાદ નહીં મને 55 56 એવું કઈ હતું. મને યાદ છે. હા તમને કેમ કે મેં આજે પાઠશાળામાં એ જ પદાર્થને પહેલાં કરાવી દીધો એટલે દેખો. મારી બી પ્રેક્ટિસ થઈ ગઈ. ઠીક છે સવાલ એક રિપીટ કરજો ને લખી દે ભાઈ. 73 એટલે કે દરેક વસ્તુનો જે કાળનું જે છે ને 73 યસ કયું પાણી કેટલા પ્રહર સુધી કલ્પે. બરાબર? હવે આમાં પાણી એટલે માત્ર પાણી જ નહીં પણ પાણી દ્વારા જે રસોઈ બને એ બધી વસ્તુ આમાં આવી જશે. આમાં બધા જ પદાર્થો જે પાણી દ્વારા પદાર્થો જે બને છે એ બધું આમાં આવી જશે. તો સૌથી પહેલાં કીધું છે કે ચોખા છાશવાળા ચોખા એટલે જે ચોખા છે ભાત જે વગેરે આપણે છાશમાં પલાળી દઈએ છીએ એ કેટલો સમય ચાલે બધાને ખબર છે? બોલો. આપણે ભાતમાં ચોખા પલાળીને ડુબાડીને મૂકી દીધા ભાતમાં કે દહીંમાં. બરાબર? એ કેટલો સમય ચાલે? 8 પ્રહર. 8 પ્રહર 8 તારીખ 24 કલાક. 8 કરી 24 કલાક. બરાબર? એક પ્રહરના 3 કલાક. એક દિવસ. બરાબર? પછી બીજો નંબર છાશ. છાશ કેટલા પ્રહર? 2 દિવસ. હા હા બરાબર 2 દિવસ એટલે 16 પ્રહર. હા બરાબર છે રાઈટ છે. 16 તારીખ 48 કલાક. બરાબર? હા છાશ 2 દિવસ. પીએ વાત આપણે આજે રાત્રે સાંજે પલાળ્યો ને દહીંમાં કે છાશમાં તો આવતીકાલે સાંજ સુધી વાપરીશ. હા એટલે 8 પ્રહર. હમણાં પલાળી થોડી છાશમાં શકાય પલાળેલો ભાત. તેની આપણે ચોવિયાર જ્યારે કર્યા હોય ને ત્યારે પલાળી શકાય. સૂર્યાસ્ત પહેલા સૂર્યાસ્ત પહેલા પલાળી દો એ પલાળી રાખીને તો પછી આપણે કાલે વાપરવા તો વાપરીશું. એટલે 8 પ્રહર ચાલે. બરાબર? હા એ મને દિવસ વાસી લાગ્યું એટલે બેટા બેટા જો સાંભળ. આ પ્રવચન સારોદ્ધાર નામનો ગ્રંથ છે. એ વાંચી લેવાનું. એની અંદર આ બધું આપેલું છે. હવે આ બધી વસ્તુ સારી છે. પેલા શું કરતા સાહેબ ખબર છે? આ રીતે સાંજે ભાત વધ્યા હોય ને હા, તો એને છાશમાં છાશમાં પલાળી પલાળી દેતા અને સવારે ઉઠી અને જ્યારે રોકા છે પછી એને વઘારી નાખતા. હા, બરાબર. અને હા વઘારેલું બધું એ તો વાપરવું. ખબર છે. આ તો હું કહું છું કદાચ ભાત કરવાના હોય તો ચોખા પલાળી દીધા પછી એ
આવતીકાલ એ વાત જુદી, તું નવી વાત કરે છે બેટા. આમાં છાશમાં પલળેલા ચોખાની વાત છે. તમે ભાત કહો તો. નહીં, ચોખા એટલે ચોખા. ભાત. હા એટલે જ. ભાઈ, આવી 16 આઈટમ છે. તું એકી જો અહીંયા રોકી રાખે વધારે તો આપણું ક્યારે કેટલા દિવસ એટલે થશે? સમજવું તો પડે ને ભલે રોકી રાખી વાંધો નહીં. પણ આગળ તારી મમ્મીએ સમજવાનું છે. એટલે જ તો તમે પૂછ્યું ત્યારે મેં કીધું કે અમને થોડી ખબર. તું જ્યારે સમજાવશે મમ્મીને એ અત્યારે અહીંયા પ્રશ્ન એટલા માટે કરે છે કે ઘરે જઈને એના મમ્મી જોડે ડિસ્કસ કર્યું તો એને ખબર પડે. એની મમ્મીને આવડે જ છે બધું. આ એને આવડે પણ એ સમજે ને, આ સમજે ને એના નથી. ચાલો હવે જો છાશ કેટલો સમય ચાલે? 2 દિવસ 16 પ્રહર એટલે 16 તરી 48 કલાક, બરાબર. હવે પાપડ ને વડી, જો આ બધું પાણીમાં પ્રશ્ન પાણી માટે મૂક્યો, પણ પછી બધામાં પાણીનો ઉપયોગ થાય છે. એટલે પાણી દ્વારા જ બધું વસ્તુ બને છે, માટે આપણે કાળ સમજવાનું. હવે પાપડ ને વડી 1 દિવસ 4 પ્રહર, હા 4 તારી 12 કલાક. બરાબર. પછી એટલે શું પાપડ અને વડી 4 પ્રહર સુધી વપરાય. પાણીમાં પલાળી જે પાણીમાં બન્યું તે, અને બીજી રીતે જે બનતું હોય જે લોકો બધું ચાલે લોંગ ટાઈમ જે ચાલે છે એ કઈ રીતે બને છે તો એ લોકો જાણે. આમાં ખાલી પાપડ વડી લખ્યું છે અને 4 પ્રહર લખ્યું છે. હવે પાપડ વડી જે પાણીમાં બનાવતા હોય જે રીતે બનાવતા હોય તે એ 4 પ્રહર સુધી ચાલે, કેમ કે આમાં બધી પાણીની વસ્તુના કાળ પણ કીધા લોટ છે. જ્યારે બાંધવાના હોય ત્યારે તો પાણીથી જ લોટ બંધાય બને. હે એ નહીં, પણ સાકરી વાત નથી, પણ જ્યારે લોટ બાંધે પાપડનો કે વડી નવો પાપડ બનાવીએ ને તો તારે. એ લોટ પાણીથી બંધાય તો પછી તો સાહેબ સુકાવી નાખીએ તો એ પછી સુકવણીની વાત જુદી છે ને. અત્યારે આ જે તાજા બનાવી હોય કેટલો સમય ચાલે? તો 4 પ્રહર ચાલે. એવું છે કે આપણે જે પાપડ બનાવતી વખતે પલાળીએ ને એ તમે પલાળેલી લિમિટ એની 4 કલાકથી વધારે તમારે નહીં રાખવાની. 4 પ્રહર કીધા છે, 12 કલાક 4 પ્રહર કીધા છે. 4 તરી 12 કલાક, અડધો દિવસ. 12 કલાક. સવારે પલાળે 4 વાગે જો આપણે પલાળ્યો હોય તો સાંજે 4 વાગ્યા સુધી ચાલે. પછી લખ્યું છે ધાન્ય ધોવણ. ધાન્ય એટલે અનાજ, અનાજ ધોયેલું પાણી, ધાન્ય ધોવણ અનાજ. એનું 6 ઘડી કીધું છે. 6 ગળી 6 ઘડી, 24 6. 2 ઘડી એટલે 1 સામાયિક, હા હા હા. એવી 6 ઘડી, 2 4 3 સામાયિક. પાણીનું ધોવણ જે આવે એ ધોવણ એટલા ટાઈમ ચાલે. હા, ધાન્યનું ધોવાણ, અનાજ ધોયેલું પાણી. પછી રાખનું ધોવાણ. હવે મારા સાહેબ જ્યારે બિહાર હોય ને તો એમને આ બધું આ જાણેલું હોય ને તેમને કયું કયું પાણી વપરાય, આ ઉપયોગી છે આ બધી વસ્તુ. રાખનું ધોવાણ 2 ઘડી. પછી ત્રિફળાનું ધોવાણ 2 પ્રહર, 2 પ્રહર એટલે કે 6 કલાક. 6 કલાક ત્રિફળાનું ધોવાણ. પછી બુચકણનું પાણી. બુચકણ એટલે શું હશે? 3 4 ને 5 પ્રહર, 3 અલગ અલગ લખી, એટલે 3 સિઝનમાં જુદું જુદું હશે. શિયાળો, શિયાળો, ઉનાળો, ઉનાળો, ચોમાસું. બુચકણ વિશે કોઈ જાણો છો? બુચકણ એટલે શેરી સાહેબ. દેશી શબ્દ બુચકણ. બહુ છે તો હું ઘેર ખબર પડે આમાં કોઈ અનાજ હશે આવું? આવી કોઈ જાતનું અનાજ હશે? બુચકણનું પાણી એટલે કે ધોયેલું પાણી, બરાબર. એ 3 4 અને 5 અલગ અલગ પ્રહર બધા છે. 3 પ્રહર 4 પ્રહર અને 5 એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું પ્રમાણે અલગ અલગ હશે. પછી ફળનું ધોવાણ, જેમ કે દ્રાક્ષ ધોયેલું પાણી, તો 1 પ્રહર, 1 પ્રહર એટલે 3 કલાક દ્રાક્ષનું ધોયેલું પાણી 1 પ્રહર સુધી ચાલે. પછી જારની રાબડી. જાર એટલે જુવાર, જુવારની રાબડી. જુવાની રાહ. હા, રાબડી એટલે રાબડી શેમાં બને? છાશમાં બને. તો એના 12 પ્રહર કીધા છે, એટલે 12 તરી 36. 12 તરી 36 એટલે કે 1.5 દિવસ, બરાબર. પછી છાશની રાબડી, એ પણ 12 પ્રહર, એટલે પેલી દહીંની હશે, જુવાર અને દહીંની, અને આ છાશની રાબડી. પછી રાયતું. રાયતું 16 પ્રહર 48 કલાક. 48 કલાક, 2 દિવસ. એટલું બધું ચાલે રહે તો રાયતું. રાયતું એટલે ખાલી દહીંનું બનાવ્યું હતું, કે દહીં જેમ 2 દિવસ ચાલે, જેમ દહીં 2 દિવસ ચાલે, તો આ રાયતું પાણી વગરનું ખાલી દહીંનું હોય. દહીંનું જો ને રાયતું, એની વાત છે. રાયતું દહીંનું હોય, પાણી વગરનું હોય. હા, દહીંનું હોય. એટલે એમાં બુંદી નાખેલી હોય અને રાયતું અલગ અલગ બધું બને. જો કાકડીનું બને, કાકડીનું બને. બુંદીનું, જેનું બનાવ, કાકડીનું તો સાહેબ બનાવેલું જ ચાલે ને દ્રાક્ષનું, કાકડીનું બને. પાણી છૂટે દ્રાક્ષ કાકડીનું બનાવેલું બહુ ચાલે. હા કેળાનું પણ ના ચાલે.
એમ નહીં ફ્રૂટના બધા રાયતા બનાવે છે બધા આપણે પોતાએ બરાબર એ 2 દિવસ સુધી તો સફરજન દ્રાક્ષ વગેરે બધું એટલે એમાં હવે આમાં ખાલી રાયતું લખ્યું છે હવે દહીંનું ને તમે જે બુંદીનું કહો છો, બુંદીનું કેવી રીતે એમાં બુંદી નાખે છે એટલે પછી ચણાનો લોટ ને બુંદી દહીં ભેગું દહીં ગરમ કરવું પડે એ દહીં ગરમ હા કરવું દહીં પડે બુંદી ગરમ ઘણા કરે? જમણવારોમાં હા દહીં ગરમ કરવું લોવા પડે બી કરે અને નહીં તો દ્વિદળ થાય જો લગ્ન સમારંભ હોય ને એમાં કાંઈ દીદોર સાથે એ લોકોને કાંઈ લેવાનું હોય ના ના એની વાત નથી એની વાત નથી બાકી આપણે શ્રાવક આપણે જૈનાની ધાર્મિક પ્રસંગમાં કે ઉપજનમાં કે એમાં હોય ને સાહેબ, તો એમાં પણ દહીં ગરમ કરે. દહીં ગરમ હા, તો બરાબર. અને પછી અને ગરમ એટલે ખદખદતું કરવું પડે ત્રણ ઉપરા હા ખદખદતું ગરમ કરો તો જ એમાં દ્વિદળ ને કઠોળ વગેરે સાહેબ પછી- પછી ના પડે રણની રોડમાં હા દહીંનું મારા સાહેબ ના પડી ગયા તો બસ એ જ ઘેર કાઢી નાખી દે. ઉપયોગ જ નહીં કરવાનો એટલે દ્વિદળ થાય સાહેબ ના જ પડી વસ્તુ તો કહી દે બરાબર. બધા આપી દીધી છે બરાબર. પછી કઢાઈ શેક્યા ધાન્ય એટલે કઢાઈ શેક્યા ધાન્ય એટલે કઢાઈમાં શેકેલા ધાન્ય જે કે આપણે જુવાર ધાણી વગેરે જે કીધા પોપકોર્ન ચાલે એટલે એ વસ્તુ બધી વાત નહીં કે આપણે જે આમાં લખ્યું કઢાઈ શેક્યા ધ્યાન એટલે તમે જે રીતે અને એને શું કીધું છે કઢાઈ શેક્યા ધ્યાન 24 પ્રહર 24 પ્રહર 24 તારીખ 72 કલાક 3 દિવસ 3 દિવસ બરાબર પછી ગૌમૂત્ર પણ આપ્યું છે ગૌમૂત્રના 24 પ્રહર 24 3 દિવસ ગાયનું મૂત્ર 24 પ્રહર સુધી 24 દિવસ સાહેબ, ત્યાં પ્રશ્ન એ કાંઈ તમે કીધું ને, ધાણીમાં હા શેકેલા હા હા ધાન્ય કઢાઈમાં શેક્યા ધાન્ય એટલું આમાં લખ્યું ધાન્યમાં ધારો કે ચણા હોય છે જે કંઈ બસ શેકાય કઢાઈમાં ચણા આપણે વેચાતા લઈ બજારમાં હા 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 તો એ કેટલો ટાઈમ ચાલે એ તો હવે આમાં સ્પેશિયલ તો લખ્યું નથી અલગ ચણા આપણે એમની ચણા એટલે ધાન્યમાં આવી ગયું ને આવી ગયું ને એ તમે કીધું ને 72 કલાક ચાલે 24 તરી બોધ ને આપણે તો કેટલો સમય હું એમ કહું છું ચણા એ ચાલો બધી રાહ ક્યારે બીજું દરેક બધું આના માટે બધું મારા સાઈડ મળીને પૂછવું પડે હા, અને એમાં એમની મહાત્મા પણ એમ પૂછતા બી નથી કે આ 72 કલાક થયા છે કે 5 દિવસ થયા. ચણામાં નથી પૂછતા ચણામાં કોઈ પૂછતા નથી ને જો તમે આંબીલમાં જોજો આંબીલમાં તો તાજા ચણા કરેલા એવું કઈ નથી આંબીલ શાળામાં હા થાળી નીચે મૂકી દે પેલા નહીં તવાને. સાહેબ. હા ચૂલા નીચે થાળી રાખીને થાય થાય હા, હા. સાંભળો સાંભળો સમજ મારી સમજ પ્રમાણે હા, હા, એક દળ આવે અચ્છા જે ચણા લઈએ તો દ્વિદળ થઈ જાય ચણા દ્વિદળ થઈ જાય આની ધાન્ય એટલે એક દળ થાય ઘઉં જુવાર બાજરી, બાજરી મકાઈ હા. જેટલું ધાન્યમાં આપણે જાણીએ છીએ હા એ બરાબર આખું આવે. બરાબર ચણા ધાન્યમાં ચણા નહીં આ તો જુવારની ધાણી મકાઈની ધાણી જુવાર બાજરી ઘઉં હવે અને detail મકાઈ. આવે. આ ચાર ધાન્ય તરીકે આપણે એને સમજીએ શેકેલા અને આમાં છીએ. શેકેલાની વાત છે એટલે કે શેકેલી જુવાર જાતે શેકેલી થઈ જાય. મકાઈ હવે ઘઉંના પેલા લાવે છે ને ઈ લાવે છે એમાં હવે ધ્યાન રાખવું જોઈએ સાહેબ તમે જે કહો છો ને હા એમાં મારું અત્યારે આવું કંઈ અર્થઘટન બરાબર છે ચોખા શેમાં આવે ચોખા અનાજમાં જ આવે ધ્યાનમાં જ આવે. એટલે ચોખાના જ મમરા થાય ચોખાના મમરા થાય હા, ચોખાના મમરા થાય શેકાય એટલે મમરા થાય એ પણ ધ્યાનમાં મમરા લેવું કેટલા દિવસ ચાલે એટલે ધ્યાનમાં લેવું જોઈએ સાહેબ. એ બધું આપણે ગુરુ ભગવત તમને અમે 24 કરો કે 24 તરી બોધ તે 3 દિવસ થયા અને એમણે વાત બરાબર એમણે મહેન્દ્રભાઈ બરાબર વાત કરી કે ચણા ધાન્યમાં નહીં આવે સાચી એ વાત દ્વિદળમાં થાય ધાન્યમાં આવે છે ઘઉં બાજરો જુવાર મકાઈ. કદાચ મકાઈ અને ચોખા ચોખા બી આપણે ધર્મ ધર્મ માટે સાહેબ આપણે સમજવું પડે કારણ કે આપણે વાપરીએ છીએ એટલે એમને તો નહીં હોય આપણે વાપરીએ કુછ તો લોજિક એટલે જો આમાં તો ચોખ્ખું લખેલું છે આમાં બધા પ્રહર ચોખ્ખા લખેલા છે હવે એ પ્રમાણે પછી શીરો ને લાપસી જો શીરો લાપસીનું કીધું 4 પ્રહર શીરો અને લાપસી આપણે બનાવી ને ઘરે 12 કલાક. એ 4 પ્રહર એટલે 4 તારીખ 12 કલાક બરાબર પછી રાંધેલી દાળ એ પણ 4 પ્રહર અને રાંધેલું ધાન્ય એટલે કે જે કંઈ રોટલી વગેરે જે અનાજ એ પણ 12 એ બધું 4 પ્રહર 4 ચાર. તારીખ 12 થઈ ગયું આ બધું આખું આપણું 16 વસ્તુ આમાં પૂરી થઈ એમાં ગૌમૂત્ર પણ આપી દીધું કેટલો ટાઈમ લીધું ગૌમૂત્ર 24 પ્રહર લખ્યું એટલે 72 કલાક 72 કલાક ગૌમૂત્ર 3 દિવસ સુધી વપરાય ચાલો એટલે આ ઘણું સરસ જાણવાનું નીકળવાનું ઘણું જાણવા મળ્યું છે પણ એમાં ક્યાંક ઘણા બધા પ્રશ્નો બી છે છે પણ ગણાય છે પણ એના માટે એના હા, ગુરુ ભગવાન એના માટે ગુરુ ભગવાન પાસે જવું પડે જે હવે મને નથી આવડતું આપણે ગુરુ ભગવાનને મળવું હું બી જઈને પૂછી શકું બધું થોડી ખાલી ખાલી કન્વેક્ટ કરું તો ના સારું
એ કામ કહે છે ગુરુ ગમતી જાણી લેવું. સાહેબ હા. એક બે દિવસ આરામ કરવાનો તો બુચકણું છે. હા એ આ બી ગુરુ ભગતને પૂછવું પડશે કાલે. એ કોઈ દેશી ધાન્ય હોઈ શકે એવું પણ આપણે જાણ્યું ન હોય. એ આપણે આચાર્ય ભગત મુનિચંદ્ર સરજી મા સાહેબ આવે છે ને કલાપુરો સમુદાય એમના ઘરે બધું જ મુનિચંદ્ર બુધવારે પધારો ને? મુનિચંદ્ર બુધવારે આવે છે. બુધવારે આવે ને? 17 તારીખે પ્રવેશ છે એ બુધવારે 17 તારીખ. એટલે ત્યારે સાહેબ એમના ઘરે આ બધું જ કેટલા ખાના છે? જુઓ સાહેબ મને ના પાડે છે 8 વાગે. ના પાડે છે ચલો કાલનો પ્રશ્ન લખી લો. આપણે એક નવી કંઈક જાણકારી મળશે હવે કાલે. ચરણમાંથી નથી આવડતું. કાલનો પ્રશ્ન, આવતીકાલનો પ્રશ્ન. મુકેશજી સાંભળજો સૂર્યના કિરણો ઋતુ ભેદે કેવા કેવા હોય વધારે જાણવા જેવું છે. સૂર્યના કિરણો આપણે જે ગરમીની બધું કે બહુ ગરમી છે, બહુ બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, એનું પાછળ આ બધું સૂર્યના કિરણો કામ કરે. સૌથી હાઈએસ્ટ સૂર્યના કિરણ ભાદરવા મહિનામાં હોય છે. એ આપણે કાલે બધા જવાબ જોઈશું. કાલે જરા ઋતુ ભેદે ઋતુ ભેદે સૂર્યના કિરણો કાલે કેટલા પાટણ કેટલા ત્યારે હોય. બોલજો અને આ તો કલ્પસૂત્રમાં આપેલું છે. હા જી ચાલો કલ્પસૂત્રમાં આપણે દર વર્ષે સાંભળીએ. સાંભળીએ તો આ બી આપણે કાલે આવતીકાલે જાણશું. બરાબર. ચિરાગના ચાલો જીનાજ્ઞા વ્રત બોલે તો છા